આયાલી ઓય ઈ બોકડો તમાર ભેગો શું કરે? તુરિયા ખાઈ. ક્યાં ખાઈ? આજનો વિડીયો થોડો નાનો બનશે પણ મજા આવશે, કારણ કે તમે સ્ટાર્ટિંગમાં જોયું ને મમ્મી અને બકરા વચ્ચેનો પ્રેમ, એટલે કે બકરો એ ખાવા જાય છે ને મમ્મી એ સાફ કરે છે. તો આની વચ્ચે કંઈ વધારે દૂર નથી. મમ્મીએ બકરાને પાડેલો છે એટલે તો એવો છે બકરો કે જ્યાં મમ્મી ત્યાં દોડીને જાય. મમ્મી કામ કરે છે અને હું વિડીયો બનાવું તો આજનો વિડીયો જોરદાર હશે. અને અમે એવી આશા રાખીએ કે અમારા 4,500 જેટલા યુટ્યુબના સબસ્ક્રાઈબર છે, ફેમિલી અમારી છે, મસ્ત હશે, મજામાં હશે અને બધાનું સ્વાસ્થ્ય સારું હશે એવી અમે આશા રાખીએ. અને આ અમારી ચેનલમાં તમારું અમે દિલથી સ્વાગત કરીએ છીએ મિત્રો. તો રાહ નહીં જોતા અને વિડીયોને આપણે ચાલુ કરીએ. કંઈક બતાવવા જેવું, કંઈક જોવા જેવું છે, કંઈક જાણવા જેવું છે એ જોઈએ, કારણ કે ગામડું છે તો સુંદર છે અને ગામડામાં આવશો તો જિંદગી તમને લાગશે કે ખરેખર મજા છે યાર. ઠંડી લાગે, સાંજે પક્ષીઓના કલરવ, ગાય, ભેંસ, બકરા જોડે હોય તો બહુ મજા આવે. આજો બકરો, એ બકરા આ બાજુ જો, બોલતો નહીં લ્યા, બોલે કે નહીં, મારવા આવે પાસે નહીં. જો પેલી બાજુ મમ્મી શું કામ કરી રહ્યા છે, બોલાવ લે લે મમ્મી બોલાવ લે લે એ દાણા આપે, દાણા લે લે જા લે જા. આ મમ્મી શું કરે? ઉડદ શું ખાલે અને આ હુપડું દેવો. આ હુપડામાંથી આપણે શું કરવા મમ્મી? કચરો કાઢે કે મમ્મી? આ હુપડા કાઢું, ઢેકા સૂટું, આ બોકડો, પેલી બાજુ બળદ, પેલી બાજુ ઘર, ગામડાનો આ ઝોપડી દેખાય તમને? ચશ્મા લગાવી સાપર કાઢું, ચશ્મા લગાવીને ત્યાં આ બાજુ બકડા બાંધેલા છે. મમ્મી તો શું કહેવા માંગે છે મને કાંઈ ખબર નથી પડતી. હા મમ્મી, ચશ્મા લગાવી સાપર જોવું. આ બાજુ જોવો તો હાંજ પડી જાય. કો હાન પડી જાય, ટાટ લાગે? ટાટ લાગે, ટાટ ઘણી લાગે. મને તો નહીં લાગતી. એવું કાલે છૂટશો કામ કરે ડે હાન તો આપણું તાપણું કરવું પડે કે કરવું પડે, તાપણું કરવું પડે. દેખો અહીંયાથી આપણે શાકભાજી કરેલી છે, આ નાની નાની દેખાય તમને? આ છે ને મમ્મી હું રોપી નાખ્યું મમ્મી, કઈ ખબર નહીં પડતી. પાલકની ભાજી, પછી ધનિયા ધાણા બધું, ચોલા એવું બધું, ઝરકલાની ભાજી એવું બધું થોડું થોડું નાખ્યું ખાવા માટે, ઘરે ખાવા પૂરતું. તો શું કરીએ આપણે આજે? કશું નહીં કરતા આજે તો શું કરીએ? આ બળજો છે ને આ મોડાના ઝાડો છે ને આ બાજુ મેં બેઠો છું. જસ્ટ મારી પાછળ તો કૂવો છે. કૂવો એ અહીંયા પાણીની ટાંકી, એટલે કે ડગરા બગડા બધાને બળદિયાને પાણી પીવડાવવા માટે અહીંયા પાછળ ટાંકી છે. તો મિત્રો શું કરીએ હવે? આજના વિડીયોમાં આટલું જ રાખીએ અને સ્ટોપ કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને મોકલજો, કારણ કે અમે અહીંયા ઘરે હોઈએ તો અમારો વિડીયો એ આવશે અને જ્યારે અમે જોબ પર રહીશું ત્યારે એ વિડીયો આવશે. તો એટલે આવા વિડીયો આવશે તો તમારે જોવું પડશે અને મોજ કરવાની આપણે કરીએ છીએ તો આપણને કરવું પડશે. ઓકે, બાકી તો જય હિન્દ, જય ભારત તમામ સાથી મિત્રો. આવજો, આવશું.